નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 તમારી વાર્ષિક પરીક્ષા શરૂ થઈ ગઈ હશે। આજે આપણે જોવાના છીએ ગણિતના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે તમારી પરીક્ષામાં 100% પૂછાશે। વિભાગ એ માં 16 માર્ક્સનું તમારી પરીક્ષામાં પૂછાશે। 4 વિકલ્પો, 4 ખાલી જગ્યા, 4 ખરા ખોટા અને 4 એક વાક્યમાં। સૌથી પહેલા આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો વિભાગ બી। અહીંયા તમને ખબર પડશે કે કેવા પ્રકારના ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। વિભાગ બીમાં તમારે 10 પ્રશ્નો લખવાના છે, 2-2 માર્ક્સના, એટલે કે 20 માર્ક્સ। અહીંયા તમે જોઈ શકો છો 17મો 18મો ચેપ્ટર નંબર 2 માંથી છે। પહેલું ચેપ્ટર છે, બીજું ચેપ્ટર છે, છઠ્ઠું ચેપ્ટર, જેનું વેટેજ સૌથી વધારે હોય એ ચેપ્ટર તમારે સરસ રીતના તૈયાર કરી દેવાના। બધા સૂત્રો કરી દેજો વિદ્યાર્થી મિત્રો। 17માં સાદુરૂપ આપવાનું છે, 18માં નિત્યસમ વાપરવાનું છે, એના પછી ઓપ્શનલ પણ છે। 18માં કે ની કિંમત શોધવાની છે, 19માં પણ કે ની કિંમત શોધવાની છે, એક્સ વાય ની કિંમત આપેલી છે, તો બહુ ઇઝી ક્વેશ્ચન છે। 20માં કીધું છે કોટિકોણ, તો કોટિકોણ કોને કહેવાય? બે ખૂણાનો સરવાળો 90° થાય અને કોટિકોણની જગ્યાએ જો પૂરક કોણ કીધું હોત તો બે ખૂણાનો સરવાળો 180 થાત। એના પછી 21માં પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીને a + b + c શોધવાનું છે, તો પ્રમાણિત સ્વરૂપ શું થાય? ax + by + c = 0। તો ABC ની કિંમત મળી જશે તમે સરખાવશો તો, અને પછી 3 નો સરવાળો કરી દેવાનો। 22માં તમને P અને R ની કિંમત શોધવાની છે। 23મો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારી પરીક્ષામાં પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે। એ લોકો ક્વેશ્ચન ચેન્જ કરીને પણ પૂછી શકે છે। એના પછી 24મો છે 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ, તો પૃષ્ઠફળ અને ઘનફળ ચેપ્ટરમાંથી બધા જ સૂત્રો તમે સરસ મજાના તૈયાર કરી દેજો, બરાબર। 26માં પણ જો શંકુનું ઘનફળ પૂછ્યું છે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછી શકે, કુલ સપાટીનું ક્ષેત્રફળ પૂછી શકે। 10 પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાશે વિભાગ બી માં। આનું હું તમને સોલ્યુશન પણ જોતું હોય તો તમે મને કોમેન્ટ કરજો, તો વિદ્યાર્થી મિત્રો હું તમારી સાથે સોલ્યુશન પણ શેર કરીશ। 27મો દાખલો x = 5 + 2 વર્ગમૂળમાં 6 આપેલું છે। એના પછી 28મો સાબિત કરવાનું છે કે બે પરસ્પર છેદતી રેખાઓથી બનતા અભિકોણો સમાન હોય। એના પછી 29માં પરિમિતિ શોધવાની છે। 30માં ચક્રીય ચતુષ્કોણનો એક દાખલો 100% પૂછાશે, બરાબર। ચક્રીય ચતુષ્કોણ ચેપ્ટર એટલે કે વર્તુળવાળું ચેપ્ટર તમે સરસ રીતના કરી દેજો, 10મા ધોરણમાં પણ આવશે। એના પછી તમે હેરોનનું સૂત્ર એ કરી દેજો, s - s - bs - c વર્ગમૂળમાં આવે છે। ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું, એનો એક દાખલો જોવા મળશે। એના પછી 33મા નંબરના 2 દાખલા છે, પૃષ્ઠફળ અને ઘનફળ ચેપ્ટરમાંથી 33 અને 34, બરાબર। તો જે ચેપ્ટરનું વેટેજ વધારે હોય એ તમારે સૌથી પહેલાં કરી દેવાનું। વિભાગ ડીમાં જો ફરીથી બીજા ચેપ્ટરમાંથી પૂછાયું, છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણ કરી દેજો, વર્તુળ ચેપ્ટર કરજો, બરાબર। તો સ્ક્રીનશોટ તમે લઈ લીધો હશે। એના પછી અહીંયા વિભાગ એ ની જો આપણે વાત કરીએ તો ખરા ખોટા છે, બરાબર। અમુક વિદ્યાર્થી મિત્રો આ મેં નથી કર્યું તો હોઈ શકે છે ખોટા હોય, બરાબર। ટ્રુ ફોલ્સ તો સાચા છે, બરાબર। એના પછી તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ તમે લઈ લેજો વિકલ્પો। એના પછી નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0, બરાબર। મધ્ય કિંમત એટલે વચ્ચેનું લખવાનું। શંકુ માટેનું L² = R² + H²। આ એક વાક્યના ખોટા છે વિદ્યાર્થી મિત્રો। બહુપદીની ઘાત કોને કહેવાય? જે મેક્સિમમ ઘાત હોય, તો અહીંયા મેક્સિમમ 3 છે જવાબ, તો બહુપદીની ઘાત 3 આવશે, 8 નહીં આવે। પછી x અક્ષથી લંબ અંતર કીધું છે વિદ્યાર્થી મિત્રો, તો y અક્ષ લખવાનો હોય તો જવાબ 5 આવશે। ત્રિકોણના હેરોનું સૂત્ર તો તમને આવડે છે, અધર સીમામાં 40 ના આવે વિદ્યાર્થી મિત્રો, 30 આવશે, બરાબર। આ ખોટા લખ્યા છે જેનું ઉપર પેપર છે એને। મધ્ય બિંદુ કે તો 35 આવશે, અધર સીમા 30 આવે અને ઉધ્વ સીમા 40 આવે, બરાબર। અને આ ગિરધરનગરનું પેપર છે સાહેબબાગનું, બરાબર। તમારી પરીક્ષામાં આ નહીં પૂછાય પણ આના જેવા ક્વેશ્ચનો 100% પૂછાશે, અને અમુક આ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે, જેથી તમને આઈડિયા આવી જશે, બરાબર। એના સાથે તમને બીજા બધા પેપર પણ મળશે। તમારું સ્કૂલનું નામ શું છે એ પણ તમે જણાવજો, ક્યાંથી તમે વિડીયો જોવો છો, જેથી મને પણ આઈડિયા આવે। અને આવનારું વર્ષ છે તમારું ધોરણ 10 બોર્ડ, તેના માટે તો આપણે સંપૂર્ણપણે તૈયારી કરીશું, ખૂબ જ સરસ માર્ક્સ આવશે। તો વિડીયોને લાઇક કરજો, દોસ્તો સાથે શેર કરજો। મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી થેન્ક યુ સો મચ ફ્રેન્ડ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ।